અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે ઇલોન મસ્કની કંપની એક્સ પ્લેટફોર્મે ભારત સરકાર સામે કોર્ટમાં એક કેસ દાખલ કર્યો છે અને ખૂબ મોટા ગંભીર આરોપ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। એલોન મસ્કની કંપની એક્સ પ્લેટફોર્મ કે જેણે ભારત પર કેસ કર્યો છે અને કહેવાય રહ્યું છે કે આ કેસ મોદી સરકાર સામે છે। હાલ ભારતમાં ઇલોન મસ્કની માલિકીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ તેમના ચેટબોક્સ એટલે કે જે હમણાં ગ્રોક કરીને એક ચેટબોક્સ આવ્યું છે જેના કારણે ચર્ચામાં છે। ગ્રોકે કેટલાક યુઝર્સને હિન્દીમાં આપેલા જવાબમાં અપશબ્દોનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો છે। આ મામલે આઈટી મિનિસ્ટ્રીએ કંપનીનો સંપર્ક કર્યો હતો। સરકાર એક્સ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે। એ પહેલા એક્સે કર્ણાટક હાઈકોર્ટ એ ભારત સરકાર વિરુદ્ધ દાવો દાખલ કર્યો છે અને એ ગવર્મેન્ટે કે જેમાં સરકાર પર ગેરકાયદે રીતે કન્ટેન્ટ પર નિયંત્રણ રાખવા અને મનસ્વી રીતે સેન્સરશિપ લાગુ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે। કર્ણાટક હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલા દાવામાં એક્સે કેન્દ્ર દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી એક્ટના અર્થઘટન પર ચિંતા વ્યક્ત કરી છે। ખાસ કરીને કલમ 79(3)B ના ઉપયોગ અંગે એક્સે દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન થયું છે અને ઓનલાઈન અભિવ્યક્તિની સ્વતંત્રતાઓને અસર થઈ છે। એટલે સ્વતંત્રને એક અસર પહોંચી છે, ઠેસ પહોંચી છે। એક્સ પ્લેટફોર્મે આરોપ મૂકતા સરકારે કલમ 69A માં દર્શાવેલ સ્ટ્રક્ચર્ડ લીગલ પ્રોસેસ બાયપાસ કરી પરેલ કન્ટેન્ટ બ્લોકિંગ પ્રોસેસ માટે આ કલમનો ઉપયોગ કરી રહી છે। એક્સે પણ દાવો કર્યો છે કે અભિગમ શ્રેયા સિંધલ કેસમાં સુપ્રીમ કોર્ટના 2005ના ચુકાદાનું ઉલ્લંઘન કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કન્ટેન્ટને ફક્ત યોગ્ય ન્યાયિકા પ્રક્રિયા દ્વારા અથવા તો કલમ 69A હેઠળ કાયદેસર રીતે જ બ્લોક કરી શકાય છે। માહિતી અને પ્રસારણ મંત્રાલય એટલે કે આઈએનબી એના અનુસાર કલમ 79(3)B ઓનલાઈન પ્લેટફોર્મ કોર્ટના આદેશ અથવા સરકારી સૂચના આપવામાં આવે ત્યારે ગેરકાયદેસર કન્ટેન્ટ દૂર કરવા બાધ્ય કરે છે। જો કોઈ પ્લેટફોર્મ 36 કલાકની અંદર તેનું પાલન ન કરે તો તેને ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી સહિત વિવિધ કાયદાઓ હેઠળ જવાબદાર ઠેરવી પણ શકાય છે। જો કે એક્સે આ અર્થઘટનનો વિરોધ કર્યો અને દલીલ કરી છે કે આ જોગવાઈ સરકારને કન્ટેન્ટને બ્લોક કરવાની સ્વતંત્રતા સત્તા આપતી નથી। તેના બદલે તેમણે અધિકારીઓ પર યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના મનસ્વી સેન્સરશિપ બદલવા માટે કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો છે। એક્સ કોર્પ કંપનીનું કહેવું છે કે સરકાર ધારા 79(3)B ની ખોટી વ્યાખ્યા કરી રહી છે, મન ફાવે તેમ આદેશો આપી રહી છે, જે ધારા 69A ના નિયમોનું ઉલ્લંઘન કરી કન્ટેન્ટ હટાવવા માટે લેખિતમાં કારણ બતાવવું આવશ્યક છે અને આદેશ આપતા પહેલા સુનાવણીની વ્યવસ્થા થવી જરૂરી છે। આટલું જ નહીં, સરકારના આદેશને કાયદાકીય રીતે પડકાર પણ આપવાનો હક હોવો જોઈએ। જો કે સરકાર આ પ્રક્રિયાને નજરઅંદાજ કરી રહી છે। આ મામલે આગામી સુનાવણી 27મી માર્ચે થવાની છે। અગાઉ પણ આ જ મુદ્દે થયો હતો એક કેસ। નોંધનીય છે કે અગાઉ 2022માં પણ એક્સ કોર્પ કંપનીએ કેન્દ્ર સરકારના આદેશને કોર્ટમાં પડકાર આપ્યો હતો। તે સમયે કંપનીએ કહ્યું હતું કે સરકારના આદેશોમાં પારદર્શકતા નથી તથા અભિવ્યક્તિની સ્વતંત્રનું એક ઉલ્લંઘન છે। નોંધનીય છે કે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ એક્સ કોર્પ કંપની સામે સવાલો ઉઠાવી રહી છે। કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એઆઈ ચેટબોક્સ ગ્રોક દ્વારા સવાલના જવાબમાં અપશબ્દોના ઉપયોગનો મામલો ઉઠાવ્યો છે અને કંપની પાસે જવાબ હવે માંગ્યો છે। આ ગ્રોકને લઈને તમારું શું માનવું છે અને એલન મસ્કે જે કેસ ભારત ઉપર કર્યો છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।